હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. દિવાળીના ખૂબ લાંબા વેકેશન પછી આપણે ફરી મળ્યા છીએ અને આજે આપણે મેથ્સનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, જે છે ત્રિરાશિ. ઓકે, ત્રિરાશિ એટલે શું? ત્રિરાશિ ત્રિરાશિ એટલે શું? તો કે ત્રિ એટલે કે 3. ઓકે, અને રાશિ એટલે કે શું? કે રકમ. એટલે કે તમને 3 રકમ આપી હોય અને એની ઉપરથી તમારે ચોથી રકમ ગોતવાની હોય, એને કહેવાય ત્રિરાશિ. ઓકે, ત્રિરાશિમાં બે પ્રકાર હોય છે. ઓકે, પહેલું છે સામાન્ય સપ્રમાણની ત્રિરાશિ. ઓકે, અને બીજું છે વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ. ઓકે, આજે આપણે સપ્રમાણની ત્રિરાશિ ભણવાનું છે. ઓકે, વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ તમારે કામ અને મહેનતાણું આપણે જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે જે ત્રિરાશિ મૂકવાની આવશે એ કઈ કહેવાય? એ વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ કહેવાય. ઓકે, આજે આપણે શું કરશું? તો કે સપ્રમાણની ત્રિરાશિ. ઓકે, હવે તમને એવું કીધું હોય, હું એક એક્ઝામ્પલ આપું તમને કે 10 રૂપિયામાં 5 ચોકલેટ આવે છે, તો 100 રૂપિયામાં કેટલી ચોકલેટ આવશે? હવે શું થયું? આમાં તમને 3 રકમ આપી છે, એ ઉપરથી તમારે ચોથી રકમ ગોતવાની છે. ઓકે, હવે તમને શું કીધું કે આપણે અહીંયા લખવાનું રૂપિયા આપણને આપ્યા છે અને ચોકલેટ આપેલી છે. હવે પહેલા તમને શું કીધું? તો કે 10 રૂપિયામાં કેટલી ચોકલેટ કીધી? તો કે 5 ચોકલેટ આવે છે. તો તમને એમ પૂછ્યું છે કે 100 રૂપિયામાં, અહીંયા લખીશું 100 રૂપિયામાં કેટલી ચોકલેટ આવશે, એ આપણને ખબર છે. હંમેશા ધ્યાન રાખવાનું કે રૂપિયાના નીચે રૂપિયા, ચોકલેટની નીચે ચોકલેટ, રકમ સરખી જ હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ આપેલી હોય, મીટર આપેલું હોય, કિલોમીટર હોય, પૈસા હોય, કંઈ પણ આપેલું હોય, મીટરની નીચે મીટર, કિલોમીટરની નીચે કિલોમીટર, કોઈ બી વસ્તુની નીચે જે વસ્તુની રકમ આપેલી હોય એ જ લખવાનું હોય. જો ચેન્જ થઈ ગઈ રકમમાં તો તમારો આન્સર ખોટો પડશે. ઓકે, હવે ત્રિરાશિ એટલે કે ક્રોસ ગુણાકાર કરવાનો. અહીંયા શું લખવાનું? તમારે 100 ગુણ્યા 5 અને નીચે 10. 0 0 ઉડી ગયા, 10 પંચાને 50. એટલે કે 100 રૂપિયામાં કેટલી ચોકલેટ આવશે? તો કે 50 ચોકલેટ આવશે. ઓકે, એ જ ઉપરથી તમને એવું કીધું હોય કે તમને એમ કીધું હોય કે 50 ચોકલેટ 500 રૂપિયામાં આવે તો 5000 ચોકલેટ કેટલા રૂપિયામાં આવે? ઓકે, શું આપ્યું છે તમને? તો કે રૂપિયા આપ્યા છે અને ચોકલેટ આપ્યા છે. ઓકે, શું કીધું છે? તો કે 500 રૂપિયામાં શું કીધું છે? કે 50 ચોકલેટ આવે. પછી શું કીધું? તો કે 5000 ચોકલેટ, તો ચોકલેટની નીચે તે ચોકલેટ લખવાનું કે 5000 ચોકલેટ કેટલા રૂપિયામાં આવશે, એ આપણને ખબર નથી. એટલે કે જે બે સંખ્યા આપી હોય એનો પહેલા શું કરવાનું? તો કે ગુણાકાર. સામે જે સંખ્યા થતી હોય ને એનો શું કરવાનો? ગુણાકાર. અને જે સંખ્યા બાકી રહે એને મૂકી દેવાનું આપણે છેદમાં. ઓકે, 1 0 0 હોય ગયું, 1 5 5 હોય ગયું, એટલે અહીંયા શું રહેશે? 100 રહેશે. એટલે કે 5 અને પછી 4 મિનિટ એટલે કે 50,000. તો કે 5000 ચોકલેટ 50,000 રૂપિયામાં
આવશે. ઓકે, મેં કીધું એમ ખૂબ જ ઈઝી છે, પણ શું ધ્યાન રાખવાનું કે રૂપિયાના નીચે રૂપિયા, ચોકલેટની નીચે ચોકલેટ, કોઈ વસ્તુની નીચે વસ્તુ, મીટરની નીચે મીટર, કિલોમીટરની નીચે કિલોમીટર, કોઈ પણ અવયવ આપ્યો હોય એની નીચે એ જ વસ્તુ મૂકવાની રહેશે. એ ઉપરથી થોડાક એક્ઝામ્પલ કરીએ. પહેલા 2-3 એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરાવું અને પછી તમે જાતે સોલ્વ કરજો, કેમ કે ખૂબ ઈઝી છે. ઘણા બધાને નહીં આવડતું હોય ને એને આપણે 1-2 એક્ઝામ્પલ કરાવીએ ને તોય આવડી જાય એવું છે. ઓકે, પેલું જોઈએ આપણે તો કે 15 રમકડાની કિંમત 450 છે. શું આપ્યું છે? રમકડા આપ્યા છે અને એની કિંમત આપી છે. હું લખીશ રમકડા અને કિંમત. શું કીધું છે તો કે 15 રમકડા 450 એની કિંમત છે, 450 રૂપિયાના છે. તો શું કીધું છે તો કે 35 રમકડાની કિંમત શું છે? તો રમકડાની નીચે રમકડા લખીશ અને એમ કીધું છે કિંમત શું છે. જ્યાં બે રકમ હોય એ બેનો પહેલા શું કરવાનું? ગુણાકાર, અને જે બાકી રકમ વધી હોય એને શું કરવાનું? તો કે નીચે તમારે છેદમાં મૂકી દેવાનું. ઓકે, હવે 5 તેરી 15, 5 નવા 45, 3 તેરી 9 એટલે શું આવ્યું? 35 ગુણ્યા શું થયું? 30 થયું. ઓકે, 35 ગુણ્યા 30 કેટલા થશે? તો કે 1050. 35 રમકડા કેટલી કિંમતમાં આવશે? તો કે 1050 ની કિંમતમાં આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે 30 મશીનની કિંમત 18,000 છે. શું આપ્યું છે આપણને? મશીન આપ્યું છે અને એની કિંમત આપીશ. એટલે એક સાઈડ હું લખીશ મશીન અને એક સાઈડ લખીશ હું એની કિંમત. ઓકે, શું કીધું છે કે 30 મશીનની કિંમત 30 મશીનની કિંમત શું છે? તો કે 18,000 છે. તો એમ કીધું છે તો કે 1,50,000 માં કેટલા મશીન આવે? આપણને શું આપી દીધું છે? રકમ આપ્યું છે અને શું પૂછ્યું છે કે મશીન કેટલા આવે? તો કિંમતની નીચે કિંમત મૂકીશ કે 1,50,000 માં કેટલા મશીન આવશે. હવે મેં કીધું તો કે સામ સામે જે પણ સંખ્યા હોય એનો શું કરવાનો? તો કે ગુણાકાર. 1,50,000 ગુણ્યા 30 અને છેદમાં 18,000. ઓકે, હવે અહીંયા 0 0 ઉડી ગયા, આ બે 0 અહીંયા ઉડી ગયા. હવે 3 6 18. ઓકે, અને 1500 ભાગ્યા 6 કરું, જે 1500 છે એની ભાગ્યા 6 કરું તો શું આવશે? 250 આવશે. કઈ રીતે આપણે જોઈએ? 6 દુ 12, 6 પંચા 30, ઉપરથી ઉતાર્યું 0, ભાગનો લે ભાગમાં પડી 0, એટલે કે 250. એટલે કે 1.5 લાખમાં કેટલા મશીન આવશે? તો કે 250 250 મશીન આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે 40 ગાડીઓની કિંમત 600 હોય તો 12 ગાડીઓની કિંમત શોધો. તો તમને શું આપ્યું છે? ગાડી આપી છે અને એની કિંમત આપીશ. તો એક સાઈડ લખીશ ગાડી અને બીજી સાઈડ લખીશ એની કિંમત. શું કીધું છે તો કે 40 ગાડી એની કિંમત શું છે? તો કે 600 રૂપિયા છે. તો કે 12 ગાડીઓની કિંમત કેટલી શોધો એ કીધું છે. સામ સામ 12 ગુણ્યા 600 ના છેદમાં 40, 0 0 ઉડી ગયા, 4 તેરી 12, 6 તેરી 18 અને 1 0 એટલે કે 180. એટલે કે 12 ગાડીઓની કિંમત શું થશે? તો કે 180 થશે. ઓકે, તમે હવે જાતે ટ્રાય કરો, પછી હું તમને સોલ્વ કરાવું. આઈ હોપ કે બધાને આવડી ગયું હશે. જેટલું જાતે સોલ્વ કરશો એટલું તમને જલ્દીથી આવડશે.
ઓકે, આમાં શું કીધું છે કે જો વૃંદા 2 મિનિટમાં 90 મીટર દોડી શકે, એટલે કે આપણને શું આપ્યું છે, મિનિટ આપી છે અને મીટર આપ્યું છે. શું કીધું છે તો કે 2 મિનિટમાં 90 મીટર દોડી શકે, તો 225 મીટર છે, એટલે મીટરની નીચે મીટર લખશું, તો કે 225 મીટર દોડતા કેટલો સમય લાગશે. કે આ બેનો કરશો ગુણાકાર, 225 ગુણ્યા 2 એના છેદમાં 90. ઓકે, હવે આપણે 225 ગુણ્યા 2 નો ગુણાકાર કરીએ તો કે 5 દુ 10 ની 0, બધી પડી 1, 2 દુ 4 ને 5 અને 2 દુ ને 4, તો કે 450 એના છેદમાં 90. આ 0 0 ઉડી ગયા અને 9 પંચા 45, એટલે આન્સર શું આવ્યો 5, એટલે કે 5 મિનિટ થાય. તો કે વૃંદાને 225 મીટર દોડતા 5 મિનિટ થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, શું કીધું છે તો કે 84 મીટર કાપડમાંથી 14 રૂમાલ બને છે. શું આપ્યું તમને, મીટર આપ્યો છે અને રૂમાલ આપ્યો છે, એટલે એક સાઈડ શું લખીશું, મીટર લખીશ અને બીજી સાઈડ શું લખીશ તો કે રૂમાલ લખીશ. ઓકે, શું કીધું છે તો કે 84 મીટર કાપડમાંથી 14 રૂમાલ બને છે, તો 53 રૂમાલ આપ્યો છે, 53 રૂમાલ બનાવવા કેટલા મીટર કાપડ જોઈએ. ઓકે, આ બેનું શું થશે તો કે ગુણાકાર, અને નીચે 14, 14 છક 84. ઓકે, 53 ગુણ્યા 6 કરીએ તો કે 6 તેરી 18, અહીંયા વધી પડી 1, 6 પંચા 30 ને 31, એટલે કે 318 મીટર કાપડ જોવે. 53 રૂમાલ બનાવવા માટે 318 મીટર કાપડ જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. હવે શું કીધું છે કે 45 ચોકલેટની કિંમત આટલી છે. શું આપે, ચોકલેટ આપી છે અને એની કિંમત આપી છે, એટલે એક સાઈડ લખીશ ચોકલેટ અને બીજી સાઈડ લખીશ એની કિંમત. 45 ચોકલેટની કિંમત શું છે તો કે 1575. તો
શું કીધું છે કે 770 રૂપિયામાં, એટલે કિંમતની નીચે લખીશું 770 માં કેટલી ચોકલેટ આવે. ઓકે, હવે 770 ગુણ્યા 45 અને એના છેદમાં શું લખીશું 1575. હવે મને ખબર છે કે આ 5 અહીંયા 5 એટલે 5 થી ચાલતું હશે. ઓકે, તો કે 5 9 45 અને આ 5 તેરી 15, 5 એકા 5 અને 1 7 પચો પચો 25, એટલે કે 315 થયા. હવે તમે જુઓ, તમને જ્યારે 9 નો તમને જ્યારે ભાગાકારના નિયમ શીખવાડ્યા હતા 9 નો, તો તમને શું કીધું હતું કે બધા રકમનો સરવાળો કરી અને એને તમે એ જે રકમ આવે એને તમે 9 વડે ભાંગી શકો, તો એ આખી સંખ્યાને 9 વડે તમે ભાંગી શકો. આપણે જોઈએ કે આને 9 વડે છેદ ઉડે છે કે નહીં, તો 5 ને 1 6 અને 3 9, તો 9 આરે છેદ ઉડે છે. તો આપણે જોઈએ કે 315 ભાંગ્યા હું 9 કરું તો 9 તેરી 27, 5 અને 9 પંચા 45. ઓકે, એટલે કે 35 આરે છેદ ઉડશે, તો કે હા. હવે નીચે શું આવ્યું છેદમાં 35 અને અહીંયા શું છે 770. તો તમને ખબર છે કે આ 7 પંચા 35 થાય છે અને આ રીતે 7 આરે છેદ ઉડશે, તો કે આ 7 પંચા 35 અને 7 આરે 7 એકા 7 7 એકા 7 અને 0. હવે શું વધ્યું આ 110 અને છેદમાં શું વધ્યું 5. એનો આપણે ભાગાકાર કરીએ તો કે 5 દુ 10, આ 0 અને 5 દુ 5 10, એટલે કે શું આન્સર આવશે તો કે 22 આન્સર આવશે. કે 770 માં કેટલી ચોકલેટ આવે તો કે 22 ચોકલેટ આવે. જ્યારે છેદ ઉડાડતા ન આવડે ત્યારે આવી રીતે નાના નાના પહેલા છેદ ઉડાડી અને ભાગાકારના નિયમનો આપણે ઉપયોગ કરી અને આપણે છેદ ઉડાડી શકીએ. આ બધા જ ચેપ્ટર એવા છે કે જ્યારે આપણે પર્સન્ટેજ ને એ બધા જે આગળ જે ચેપ્ટર ભણશું એ બધા જ ચેપ્ટરમાં આ બધું કંઈક ને કંઈક કામ આવશે. મેં પહેલા તમને સરવાળા બાદબાકી શીખવાડ્યા, ભાગાકારના નિયમો શીખવાડ્યા, આપણે ત્રિરાશિ આજે હું શીખવાડું છું. આની પછી જે પ્લસ માઇનસના જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવે છે એ શીખવાડીશ. ઘણાને એવું થતું હશે કે આવું તો બધા બેઝિક કેમ શીખવાડો છો, પણ આ નાની નાની વસ્તુ તે જ્યારે તમને ન આવડે તો તમે જ્યારે ચેપ્ટર આવડતું હશે તો તમે આ સોલ્વ નહીં કરી શકો. એટલા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, શું કીધું છે કે એક સાયકલ સવાર 2 મિનિટમાં 3600 મીટર અંતર કાપે તો 900 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે. આપણને શું આપ્યું છે, મિનિટ આપી છે અને મીટર આપ્યું છે. હવે તમે ઓપ્શન જુઓ તો અહીંયા તો સેકન્ડમાં છે આન્સર. હું શું કરીશ, એક સાઈડ શું લખીશ સેકન્ડ લખીશ, એક સાઈડ શું લખીશ મીટર લખીશ. ઓકે, હવે આ જે મિનિટ છે ને એને હું શેમાં ફેરવી નાખીશ સેકન્ડમાં. સેકન્ડમાં ફેરવવા માટે તમને જે મિનિટ આપ્યો હોય ને એને ગુણ્યા શું કરવાનું તો કે 60, કે 6 દુ ને 12, એટલે 2 મિનિટ
એટલે કેટલી થાય તો કે 120 સેકન્ડ થાય. તમને શું કીધું છે કે 120 સેકન્ડમાં 3600 મીટર કાપે છે, તો 900 મીટર કાપતા કેટલો સમય લાગશે? તો આ તમને સીધો જ સેકન્ડમાં આન્સર મળી ગયો. ઓકે, હવે 120 આ બેનો ગુણાકાર કરશો, ગુણ્યા 900 ને છેદમાં 3600. ઓકે, આ 0 0 ઉડી ગયા, 9 ચોક 36, 4 તેરી 12 અને આ 0 એટલે કે 30 સેકન્ડ થશે કે 900 મીટર કાપતા 30 સેકન્ડ થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. શું કીધું છે કે એક શિક્ષક વિદ્યાર્થીઓ પાસે 57 મિનિટમાં 15 દાખલા ગણાવે છે, તો 1 કલાક ને 35 મિનિટમાં કેટલા દાખલા ગણાવી શકે? ઓકે, શું લખીશું? મિનિટ, એમાં કેટલા દાખલા ગણાવી શકે? તો શું કીધું છે તો કે 57 મિનિટમાં 15 દાખલા ગણાવે છે. આમાં તમને શું આપે છે કે 1 કલાક ને 35 મિનિટ, તો હું કલાકને તે મિનિટમાં ફેરવી નાખીશ. 1 કલાક એટલે કેટલી મિનિટ થઈ તો કે 60 મિનિટ થઈ. ઉપર કેટલી મિનિટ આપે છે તો કે 35 મિનિટ આપે છે. બેનો સરવાળો કરું એટલે કેટલી થશે તો કે 95 મિનિટ. તો કે 95 મિનિટમાં કેટલા દાખલા ગણે એ આપણે ગોતવાનું છે. આ બેનો શું કરીશ? ગુણાકાર, 95 ગુણ્યા 15 અને છેદમાં 57. હવે જેને ઘડિયા આવડતા હોય એને ખબર પડે કે આ 19 તેરી 57 છે અને 19 પંચા 95 થાય. ઓકે, 3 પંચા 15 એટલે કે 5 ગુણ્યા 5 એટલે શું થાય તો કે 25, એટલે કે 25 દાખલા ગણાવી શકે. કે 95 મિનિટમાં એટલે કે 1 કલાક ને 35 મિનિટમાં 25 દાખલા ગણાવી શકે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. અહીંયા 15 ની બદલે 12 છે.
શું કીધું છે કે જો 12 કાગળનું વજન 40 ગ્રામ હોય, કાગળ અને ગ્રામ, તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2 કિલો અને અડધો ઉપર એટલે કે 2.5 કેજી થયું. કેજી એટલે કે કિલો. તો હવે કિલોને મારે શેમાં ફેરવવું પડશે? તો કે ગ્રામમાં ફેરવવું પડશે. તો 2 કિલો એટલે કે 2000 ગ્રામ થયું. 1 કિલો એટલે કે 1000 ગ્રામ થાય. તો 2 કિલો 2000 ગ્રામ થયું અને પછી શું છે તો કે અડધો. અડધો એટલે શું થશે? 500 ગ્રામ થશે. એટલે કે આ ટોટલ કેટલો થયું? તો કે 2500 ગ્રામ થયું. ઓકે, કે આ 2.5 કિલો એટલે શું થયું? તો કે 2500 ગ્રામ થયું. ઓકે, શું કીધું છે? તો કે 12 કાગળનું વજન 40 ગ્રામ છે. તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2500 ગ્રામ થાય? કેટલા કાગળનું વજન? આ બેનો શું થશે? ગુણાકાર થશે. 2500 ગુણ્યા 12 છેદમાં 40. 0 0 ઉડી ગયું. 4 તેરી 12. ઓકે, તો કે 25 તેરી 75 ના 1 0 એટલે કે 750 કાગળ છે એનું વજન કેટલું થશે? તો કે 2500 ગ્રામ થશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, ચલો શું કીધું છે કે એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે. તો કે મિનિટ અને કિલોમીટર. તો આ જ ઝડપે 5 કલાકમાં કેટલું અંતર કાપશે? અહીંયા શું આપ્યું છે? કલાક આપ્યું છે. કલાકને મિનિટમાં ફેરવવું પડશે. ઓકે, 1 કલાક એટલે કેટલું થયું? 1 કલાક એટલે કેટલું થયું? તો કે 60 મિનિટ થયું. તો કે 5 કલાક તો કેટલી મિનિટ? જો આમાં ત્રિરાશી 5 ગુણ્યા 60 ના છેદમાં 1 6 પંચાન 30 એટલે કે 300 મીટર સોરી 300 મિનિટ. આ 5 કલાક એટલે શું થયું? 300 મિનિટ. શું કીધું છે? તો કે 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે. તો કે 300 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો કે 300 ગુણ્યા 14 છેદમાં 25. 300 ભાગ્યા 25 કરું તો કે 25 એકા 25 5 0 અને 25 દુ 50 એટલે શું આવશે? 12 આવશે. હવે 12 ગુણ્યા શું કરવાનું? 14 કરવાનું. હવે 12 ગુણ્યા 14 સીધું ન ખબર પડે તો તમારે પહેલા શું કરવાનું? આ 12 છે એને ગુણ્યા તમારે 14 કરવું છે. 14 એટલે શું થયું? 10 + 4 થયું. તો તમે આ 12 ગુણ્યા 10 કરો એટલે બધાને ખબર છે 120 થાય. અને 12 ગુણ્યા 4 કરો, એક જ મિનિટ, જો 12 ગુણ્યા પહેલા 10 કર્યું એટલે શું આવ્યું? 120 આવ્યું. અને 12 ગુણ્યા પછી હું 4 કરું એટલે શું આવશે? તો કે 48 આવશે. હવે બેનો સરવાળો કરું એટલે કે 4 ને 2 6 ને 1 168. 168 એનો આન્સર થશે.
168 કિલોમીટર અંતર કાપે 5 કલાકમાં. ઓકે, આમે જ્યારે તમારે ગુણાકાર 12 ગુણ્યા 14 આવી રીતે ન કરો હોય ને તો આમે તમને લખીને બતાવ્યું, પણ આવી રીતે તમે મોઢે કરી શકો કે 12 ગુણ્યા 10 એટલે 120 અને 12 ચોક 48, 120 માં 48 નાખો એટલે 168. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. કોડી એટલે ખબર ન હોય તો એક કોડીએ 20 પતંગ થાય. 20 પતંગ હોય ને તેને એક કોડી પતંગ કહેવાય. ઓકે, હવે તમને ઘણું ઈઝી પડશે એટલે કહી દીધું. નાને ન ખબર હોય તો ઓકે. હવે શું છે કે 560 રૂપિયામાં અને પતંગનું આપણને આપ્યું છે. આપણે સીધું પતંગ જ લખશું, કોડી લખશું નહીં. તો કે 560 રૂપિયામાં 4 કોડી પતંગ. 4 કોડ એટલે 4 ગુણ્યા 20 કરો એટલે મને પતંગ ખબર પડી જશે કે 80 પતંગ થશે. ઓકે, 910 માં કેટલા પતંગ થાય? ઓકે, આ બેનો શું થશે તો કે ગુણાકાર 910 ગુણ્યા 80 છેદમાં 560. ઓકે, 0 0 ઉડી ગયા. 7 8 56 અને 13 સત્તા 91. ઓકે, 8 દાણ 80 એટલે કે 130 શું થયું પતંગ. આપણને ઓપ્શનમાં તો કોડી ને પતંગ બે કીધું છે. 130 પતંગ એટલે કે એમાં આપણે 20 પતંગ જોઈએ કે એક કોડીએ 20 પતંગ. એક કોડીએ 20 પતંગ, 130 પતંગ કેટલા? તો એમાં થયું 130 છેદમાં 20. ઓકે, તો જો પેલા હું 6 કોડી કરું, 6 ગુણ્યા 20 કરું, સોરી આ રહેવા દેજો, 6 ગુણ્યા 20 કરું તો 120 પતંગ થાય. એટલે કે આમાં 6 કોડી આવી ગઈ, 120 પતંગ થઈ ગયા. પણ આપણને ટોટલ કેટલા પતંગ છે? 130. એટલે કેટલા પતંગ બાકી રહ્યા? તો કે હજી 10 પતંગ બાકી રહ્યા. કે 6 કોડી અને 10 પતંગ બાકી. પતંગ 910 રૂપિયામાં આવી. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. અહીંયા 84 છે.
કીધું છે કે 3 ડઝન કેળાની કિંમત 84 હોય તો 7 રૂપિયામાં કેટલા કેળા આવે? એટલે ડઝન ને કેળામાં ફેરવી નાખીએ તો કે 1 ડઝન એટલે કેટલા થયા? 12 કેળા થયા. 12 તેરી તો 3 ડઝન એટલે કેટલા થશે? તો કે 36 કેળા થશે. 12 તેરી ને 36. ઓકે, એક સાઈડ શું લખશું? કેળા, અને એક સાઈડ શું લખશું? એની કિંમત. ઓકે, તો કે 36 કેળા 84 રૂપિયામાં આવે છે તો 7 રૂપિયામાં કેટલા કેળા આવે? આ બેનો ગુણાકાર કરશું. 36 ગુણ્યા 7 છેદમાં 84. ઓકે, 12 સત્તા 84 અને 12 તેરી 36. ઓકે, 7 7 ઉડી ગયા એટલે આન્સર શું રહ્યો? તો કે 3. એટલે કે 3 કેળા આવે. 7 રૂપિયામાં 3 કેળા આવે. ચલો નેક્સ્ટ ટ્રાય કરો. શું કીધું છે કે 5 કિલો કેકની કિંમત 880 છે તો 3.5 કિલો કેકની કિંમત કેટલા રૂપિયા હશે? હવે આ પોઈન્ટમાં છે તો તમારે કિલો ને ગ્રામમાં ફેરવી નાખો એટલે પોઈન્ટ વયું જાય. તો કે 5 કિલો એટલે કે 5000 ગ્રામ થયું, અને આ 3500 ગ્રામ થયું. ઓકે, હવે ગ્રામ ને એની કિંમત કે 5000 ગ્રામ કેકની કિંમત 880 છે તો 3500 ગ્રામની કિંમત કેટલી થાય? કે 3500 ગુણ્યા 880 ના છેદમાં 5000. 3 0, આ 1 2 ને 3 0, 5 સત્તા 35. 88 ગુણ્યા 7 કરું કે 7 અઠ્ઠા 56, 7 અઠ્ઠા 56, 57 60 અને 61. તો કે 616 રૂપિયા. ઓકે, આ મેં તમને પોઈન્ટમાં જેને ના ખબર પડતી હોય એને ગ્રામમાં ફેરવીને બતાવ્યું. હવે તમારે સીધું જ તે પોઈન્ટમાં કરવું છે તો ગ્રામમાં ફેરવવું નથી. તો કઈ રીતે થાય? તો કે આ કિલો અને એની કિંમત હું લખું. તો શું કીધું છે? તો કે 5 કિલો એ 880 ની કિંમત છે તો કે 3.5 કિલો એ કેટલા થાય? ઓકે, ક્રોસ ગુણાકાર થશે કે 3.5 ગુણ્યા 880 અને એના છેદમાં 5. ચેક કરી લો. દેખાય છે બધાને? ઓકે, હવે મારે આ પોઈન્ટ કાઢવો હોય ને તો એની નીચે જો અહીંયા એક પોઈન્ટ પછી એક જ રકમ છે એટલે હું નીચે શું કરીશ? ગુણ્યા 10 કરીશ. ગુણ્યા 10 કરું ને એટલે આ પોઈન્ટ જતું રહે. સીધું શું થઈ જાય? 35. ઓકે, એક સ્ટેપ હજી કરી દો તમને. જ્યારે તમારે પોઈન્ટ કાઢવો હોય તો કે આ 35 ગુણ્યા 880 છેદમાં 5 અને ગુણ્યા હું શું કરીશ? 10. પોઈન્ટ પછી એક જ રકમ છે એટલે છેદમાં હું શું કરીશ? 10. પોઈન્ટ પછી જો બે રકમ હોય આવી રીતનું હોય કે 3.55 તો તમારી પોઈન્ટ કાઢવો હોય તો 355 ના છેદમાં તમારે શું મૂકવાનું? તો કે 100. ઓકે, જો અહીંયા 0 0 ઉડી ગયા. 5 સત્તા 35. તો તમે જો અહીંયા હતું એ જ આવી ગયું 88 ગુણ્યા 7. અહીંયા આવી ગયું 88 ગુણ્યા 7. એનો આન્સર શું થશે? તો કે 616. વહી રીત કીધી છે. પોઈન્ટ વાળી મેં તમને શીખવાડ્યું, અને જ્યારે પોઈન્ટ કાઢી અને ગ્રામમાં તમારે કરવું હોય તો પણ તમને શીખવાડ્યું. ઓકે, તો એનો આન્સર શું થશે? તો કે 616 રૂપિયા થશે. ઓકે, ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય
માય સાઈડ. આજે આપણે ત્રિરાશિ ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન અને પ્રેક્ટિસ કરતા રહેજો.